હા જો હગા તમે હગા થયો એટલે મારે કહેવાતું નહીં બરોબર. તમે ખોટા ફોન કરશો નહીં, મારા પેલા મગજની વાત થઈ જઈએ. તમારે ખોટો પૈસા ફોન કરીને આવતો જ નહીં. અને જો દુનિયામાં હવે બધા દલાલ, જો હરખે આવી તો કમાલ, ને કે પાર જતા બધી ધમાલ. તમારા હવે તો ફોન કરીને આવતો નહીં બરોબર. મારે મગજની વાત થઈ જઈએ. જો તમે હગા થો એટલે મારે પછી હરખે નહીં રહે બરોબર, ભાઈ કહેતા નહીં. હા એમ સીધી તો તમે મોની જતા હોય તો હરખે રહે આપણો. એ સારું હેડો બસ. આ આખો દા ફોન કરી દે કે દલાલ હું એ હેરાન કરી નાખ. હો પછી આવો. હા હવે ચેડા દાડા બે કાઢેવી બે તો હજુ 107 દાડા કાઢેવી હ. 107 દાડા એમ તાર તે શું વેકવાની કરટ ઘેર રાખવાની હવે તમે આયા એટલે સમજી જો ને. એવું એમ તાર તે સમજીને કહેજે વેકવાની હોય તો. મારે શું ખબર હે, હા ઘરની હા પરિસ્થિતિ ખોટી એટલે પછી મારે ભેંસ વેકવા કાઢી હે મી. બરોબર ઘરની પરિસ્થિતિ સારી નહીં એમ તે કહેજે મને કેટલા બધી વેકવાની જો બે ઉભો મને જોવા દે. બે કોઈ ખોમી તો નહીં કશી નહીં, ખાલી કાળી હે એટલી જ. ને બે તો કાળી જ હોય ના દોડી હોય. એ તો એ ના ના બે તો કમ્પ્લીટ જો 4 પગ, 2 કોન, 2 શેકડો અને 4 વચન. મૂર્ખા બધી ભેવની એવું જાવ કે અલગ અલગ ના આવે. એ તો પણ જો હોકે રે હો ગાત. અને પાછું બેનું કોઈ નોમ બોમ તો નહીં પાડે ને પાછું તો નોમ ભેવ નોમથી ઓળખી પાડે. હા ઓહો મારે 85 પંચોરીસી નોમ તાર એ જબ્બર નોમ પાડવું તો સમજી કે જે ચા લેવાના. હવે સમજી તો હવે મને 50 કરી આલો ને. 50 તાર એટલે 50 એટલા બધા ના હોય. આટલા એ ઓછા કહેવાય. નકર મેં શું ખબર હે? હા. આ ભેંસની હે ને મેં હાઈટ રાખી હતી. હાઈટ પણ આ તો રાખી હે એમ? તમે ઘરના એટલે મેં તમારી શરમ અડાઈને ના ના એ તો ખરું 50 કર્યા. બરોબર. તાર તે મારે કોઈ હતો નહીં 50 પણ જો તારા 50 મતલબ બરોબર હું ઘરાક લાવું ને એમાં તારે હું જે કહું ને એ તાર કરવાનું. હા એ તો કરી. તારે 50 લેવા દેવા રાખવાનું પછી તારે ફરી નહીં જવાનું બરોબર. એ તો ના ફરું. 50 એટલે 50 ફાઇનલ. હા ફાઇનલ. હું ઘરાક લાવું એટલે તને તાર જેવું કહું ને એવું બોલે જવાનું બરોબર. હો આપણે ફાઇનલ આપણે 50 એટલે વેક જ હે ને. વીક જ ઘરાક હું લાવું. નકર જો ભેંસ દૂધ તો હે ને આખી ડોલ રહી ને એ ડોલ ભરીને જ કાઢે. ના ના 107 લીટર તો કાઢે એમ. હોવે ના ના ખરું બરોબર. એટલે તારે 50 લેવા દેવા રાખવાની. હવે 50 પણ આવી જાવ ને આવી જા 50 તને મળી જાય. પછી જો મને પછી હલવાતા ને જો ના, આપણે ના. ભેંસ જો કશી ખોમી નહીં. એક હાથે 50 હાથમાં અને એક હાથે બે તમે લઈ જાઉં. હવ તો તને હજી ફોન કરું બરોબર હમણાં. આ તો ડીલ મંજૂર હો. મંજૂર ને હવ એ હારે મને ફોન કરજો હો ને. હા ફોન કરું. નંબર તો હશે જ ને. ના નંબર હા એ હા હા મેર પડી ગયો ખાલી હવે પેલા કહેતા હતા ભેંસ લેવાની એમ ફોન કરી દો. ઓહો ચોકરી હેડે જો હો ભાઈ. ઓહો શંભુજી બોલો. બાડા દેવા કો અલે દેખાતા ના ના આપડા તરકો હમો પડે એટલે એને જોઈને હેઠતો તો યાર. આડા મોટા મોણ નહીં દેખાતા. એટલે કહું તો ખરી તરકાના હિસાબે તો તમે ઓઠાઈ આવું ખબર પડે તમે કરો તી નેકરેમાં ખબર જ ના પડી કોઈ. ઓ તારી મોજ નહીં દેખાતા. ચશ્મા બા આવી ગયા લાગી અલે તમને. નહીં કોઈ ચશ્મા યાર જૂતો યાર જવાની જેવું છું કોઈ નહીં ચશ્મા આવી ગયા કોઈ. જવાની હે તાણ. તો જો હેડે આમ અરે આ ખાઈ તો પેલા આપડા ગલ્લો બોકડા પર બેહવા જો તમે ખબર ને દરરોજ આપણે બેઠક હોય આપડી. બેઠક હોય ખોટા બી હવા જોવા તમે કલ્લા. ચાલ યાર એવું કેવો અત્યારથી હે. તાની બોકડા તોડવા જો હું લેવા જવું પડે. ખોટું વાતો કરો. અમે શું વાતો કરી કયો શું વાતો કરી. બધા ખોટી વાતો કરી કે અરે ફેંકવી ઈ જઈ ફેંકી. અલે આ શંભુજી વાપરો કદી સુધી હવે હજુ બી કોઈ કોદરી કરી નહીં યાર વાપરો અને કોઈને ફેંકી મારી નહીં મી. એટલે હું ખોદની કે મને વાતો એમને મળે હતા. અલે એ તો કેવા વાળા ભાઈ કયા જો હતા રમતો કોણ નહીં કેતું કયો. હા એ તો કોઈ બધા એમને ના કોઈ કોને પાડી હોભરી હોય તો જ કોઈ. એ તો ભાઈ જેને કીધું હોય આપણે તો આપણું કોમથી મતલબ ના આપણે બેહવાના ભાઈ તો બેહવાના તો પહેલાથી બેહવાના જ છીએ કણ. હા તો આમ એક વાત મળી. હા બેહનું કર્યું પેલી બે ઓહો. મળી મને. ઓહો વાહ ભેંસો વાલે લેવાનું પણ કોઈ અડખી ઠપકો મળે ને કોઈ એટલે જો પાળમાં બે બાજુના ગામમાં. એવું હોય ઓહો મારો હમણાંથી મારે ચાય હું ખોરવા જ જતો તો કોઈ ભેંસ મળે તો કોઈ પણ તમે મળ્યા તો ચેવું કયો ભેંસ તે ચોય રાખીએ કે નહીં રાખી પછી રી રાખી લઈએ ના હોય આપણે. ના ના મેં ચોય રાખી નહીં તમે કહેતા હોય તો રાખી લઈએ આપણે તમારે તો યાર હારી બતાવો તો રાખી લઈએ છે બી કયો ભેંસ આમ ભેંસ તો હારી કોઈ જોવું પડે એમ નહીં યાર. એવું? તમારે જેવી જ છે પાડા જેવી. અરે પાડા જેવો હોય યાર તમે યાર. એટલે પાડા જેવી જ છે તમારે જેવી જ છે. અમે
દુબળી પડે એવી જ નહીં. હા એવી એમ અને ઓહો. ભાવતાલમાં કેવું હોય ત્યાં જઈને કરવાનું કહો. આવતા તો જો બોનું લાવે તો આપણે હાલ જ જઈએ. બોનું અલ્યા હોપળો હા તો જતો તો બોકડે બેહવા બરાબર પણ હવે વાત જશે પેસે બોનું લેવા ભાઈ. તો બોનું લેતા હું પેન વાટ જોઉં તમારે. હા વાત જો તો હું બોનું લઈ જટ પાછો વળું આ બરાબર. જટ પાવા ને કોક ભેંસ લઈ જા. ના આપણા ના પહેલા. અરે આપણે એના પેલા આપણે કે પોકી જઈએ. ના તો ભેંસ તો હારી હે પાછી. એવું ઉવ્વ. આમ ચેવી આમ કડક કડક લાગાજી એમ ઉવ્વ ને દૂધે હારું આવે. દૂધ આમ જેટલું આમ કે 5-6 લીટર કહેતા હતા મને તો. ઓહ તારી 5-6 લીટર હા. હું કહું બી હાલ જાઉં ને હાલ પાછો આવ્યો હાલ જો તાર હું એ આમ આગળ ઉભો રહો બરોબર. આપણે બોકડો ભાવ હું આવું હા. હેડો હા શું કીધું એ હા. મોટરમાં વધારે વજન હ છોકરો આવે ને એટલે પોનીનું કઈ જવું હોય ને પોની ભર દેજે તું કુંડી પોની પતી ગયું હો. મારે ખેતરમાં જવું હોય ઘઉંમાં પેલો પોની હાલવાની વાત કરતો જ તો હવે ખેતર હોમું જ ત્યાં કરવું હોય મારે. એ બાપા ચો અડે. હું હાલ્યા તારે કુવામાં થોડું આમાં કી. હું થોડા જોડે આમાં હું પૈસા આલજો. અલ્યા તારી મમ્મી જઈએ ખેતરમાં ઘઉંનો શેઠો રે ને વાટા આઈને તમે પૈસા આપશે મારે તારે ઘઉંમાં પોની વારવા જવું હોય. પણ કમા તમે જો બાપા મમ્મી ચો યાલ. અલ્યા ઘરમાં એને પૈસા મેલ્યા છો કે એવી આઈને હાલશે. અને આ સીટી બોલો બંધ કરો. એ તું બંધ કરજે અને જો પાણી આવે ને એટલે મોટર ચાલુ કરીને જજે. આમ પૈસા આલો કે હોય તો. એ મમતા મમ્મી આઈને હાલશે હું જવું અત્યારે ખેતરમાં મારે પેલા પાણી હાલવાના આ ઘઉંમાં. કને એ પેલો હાલવાનું ડુંગુ ડુંગુ. ઓહો હા હેરો. અને ચિયા ખેતરમાં આ પેલા ઘઉં વાળા ગૌવારા. હુકાઈ જવા ત્યાં એ હા હેરો. ત્યાં તારે હું જવું પાણી વાળવા બપોરે ભાત લઈને આવજે આપણે. એ હાર. આવો ભેરું આ મારા જન્મ ભેરું હા પૈસા તો હંતાર હું બોલો દલાલી કોઈ નહીં ચૂંટાયેલો હાથમાં અલ્યા એવું નહીં યાર તમને ખબર હે મારે થોડું કોમ હોય ખટકાથી હું ખબર હે ને તમને તારું કોમ હે અરે હું કટલો તો ખબર કરવું એટલે પછી મારા તારા પૈસાનું કોમ હતું એટલે નીકળ્યો ઓહો તાર એવું નતું યાર પૈસાનું કઈ હું કોમ તારે તો અલ્યા થોડી ભેંસ લઈ આવી હતી એટલે કહું ના હોય તો જવા દે કે હું સંપુ કહેતો હતો કે ભેંસ કે હું મજબૂત બતાવું કે અલ્યા તમે ભાઈ મરી નતા જ્યા અરે એવું નહીં યાર મરી જાય એવું છો બોલો યાર મેં તો વાત કરી કે મરી જવાની વાત કરી યાર પણ એ તો આ તો મને ખબર વાત તમે હમણાં મળ્યા ને મેં વાત કરી કે સંપુજી મારા વચમાં મળ્યા હતા યાર તો હા તો તમે તો જોતા સંભળી જોડે તા અલ્યા હોપડો યાર યાર હું યાર હે જો હોય યાર આંટી હા ખો અરે અમે કોઈ નતા મરી જતો તું યાર જોડે પોક્યો અરે હોપડો એવું નતું વાતો હું જતો તો બોકડા કર આપણે કઈ દરરોજ ગલ્લે બેહવાની આપણે ઓ બેહી બેઠા રહેતા. હોય તાર તે ઈકા હું જતો ને આર્યા સંપુજી વચ્ચે મળ્યા મને બરોબર તે કહેતા કે વાતચીત કરી ખાસી રોમી પછી કે કોક તમે ભેંસ લેવી હતી હું કો એ મારે ભેંસ જોતી હતી પણ હું કોઈ હરખાઈ આવતી નહીં બરાબર અલ્યા તે મન કીધું હોય તો મારે ભારમાં એક ભેંસ છે. તારા પારમાં ભેંસ અપાઈ અને ભેંસ આમ તું જોવો ને હા. અટ્ટા ગટ્ટા નમ હા એવી 10 લીટર દોવા દે હા 10 લીટર દૂધ આલે એમ ઓહો ઓહ તારી એવી ભેંસ અને સંપૂચો દલાલી કરતા આવડે દૂધના ફેટ ની ખબર પડતી નહીં અરે. દલાલી કરે એવું ના હોય યાર ખબર તો પડતી હોય ચમ ના પડતી હોય ને ઓહો તે આ બોનું લઈ જતો તો એમ ઓલે બોનું લઈ જતો એરા કઈ બોનું લઈને આય તું જટ હેડ્યો અલ્યા ફટતે એવું ભેંસ લઈ લાય મને હાલ તું હા. હું મસ્ત ભેંસ લઈ આલ તને પણ યાર મારે યાર કેવું તો પણ મારે ડાયરેક્ટ ના કરી દેવાની યાર તમારે કેવું પડે આપણે પાછી પાકી જી ભાઈબંધી તારી મારી કર પણ પણ તમે- ભાઈબંધી હે પણ જો ભાઈબંધ જેવું રાખ્યું નહીં જો અરે રાશી ના યાર ભૂલી ગયો યાર એવું નહીં યાર નહીં રાખ્યું નહીં હું ભૂલી ગયો તને ખબર તો હું ચારનો દલાલી કરું સૌથી પહેલા તને ખબર કે તો હા. કે હું તારો ખાસ ભાઈબંધ અને પૈસા યાર અમારા લૂંટી બૂંટી ના લે પાછા એટલે ના લૂંટું તને વિશ્વાસ નહીં મારા પર અને આ તો વિશ્વાસ છે ભાઈબંધ તો એ સંભુજી તને પડી પેલી કરશી દલાલી બુટા હું તો ઘરનો તને ખબર તો હા સંપૂચી યાર દલાલ એ સાચી વાત તમારે કેવી હો હમ. એ દલાલી કરવા માટે 1500 રૂપિયા તો લઈ જ લે ના લઈ લે લઈ લઈ હું તો બુટા તો એટલી ના તું તો ઘરનો એટલે હો બહુ ખાલી ભાડું હા એ સાચી વાત હો હમ. હા એટલે ના તો હું જઉં ઈવન જોડે હા હા જા તે બીજું કહું અલ્યા તો પછી કોક એમ નહીં કહેતો રે તું એ રે તો જોઈ એમ નહીં કહેતો તો તારે ભેંસ લેવી તો હું કરી આલું સસ્તામ હા સસ્તા કર્યા તો ભલા એક મિનિટ હું કહું તીને કોક આઈડિયા કરીને ના પાડતા હું. ના પાડતા હા કોક તો આઈડિયા કરું ને બે મસ્ત ને હું કહું એમ કહી દઉં કે ભાઈ મારે આવું કે હરખાઈ નહીં આવે એવું કહી દઉં આમ ભેંસ આવ ઘરો બે ભાઈ હા ઘરો બે હો. ઘરો બે એવું હોય એમ એક ને એક જ બેસે કે એક એવી ના હોય? એક ને ભાઈ ઇના ને મજબૂરી હોય હા તો કોઈ ભેંસ વેકા ના ના કોઈ ના વેચા સાચી એટલે વાત. કે મારા હાલ પૈસાની પેલી એ પડી જરૂર એટલે હા હા એવું હોય હા હા તો વાંધો નહીં તો હું હું- ભેંસે આમ જોઈને હરી ફરી હા. આમ અમુક ભેંસ ભાઈ નહીં મારતી હા. આમ ચુંકારો ના કર્યો એવું ઓહ વાહ તારી
હા તો વાંધો નહીં હેડો એવી પેસ આપણે એવી પેસ જોવો યાર એવી જોવા ને તાણ તો આપડા તું ખાલી અંકો કઈ ખોલાઈ દે હા, એટલે હા. આપણે બે જઈએ પણ યાર દગો ના કરતો અરે ડગો ના કરું લે આ તો કોઈ એવું તો કેવું પડે. ડગો પાવ કોઈનો હગો નહીં ખબર હે ને હા એ ખરો હો, હમ. દગો કોઈનો હગો નહીં સાચી હા, વાત. હા, અરે એ તો મૂકો કરી પછી તને મળું કે હા, કોઈ ફોન કરું હું કીધું આ પઈ મળ્યો હા અલે પાવ ભેરું ભૂલી ના જતો અલે ના બોલું અરે અરે આ શંભુજી દલાલી કરશી તો અમે કોઈ રોજડાને વેચશું અમે દલાલી જ કરશું હજુ તો મરી જઈએ અમે કંટાળા જ નહીં ને અલે કંટાળું જ ને તમે તો બેંક લૂંટવા જતા ખું હારો અલે. આટલી વાર ચમ કરી તમે અરે બેંક લૂંટવા નતો ગયો પણ જીવન એટલે કોઈ વિચાર બદલાઈ ગયો મારો તમારો વિચાર બદલાઈ ગયો વિચાર બદલાઈ ગયો જીવન એટલે બે ત્રણ જણા એવું કીધું એટલે વિચાર બદલાઈ ગયો હું કીધું નાનો વિચાર બદલાઈ ગયો તો કયો કહું ને તો ડોબું લેવાની ઈચ્છા નહીં એટલે ચમ એટલે ડૂબું લેવાની ઈચ્છા નહીં તમારે ડોબું લેવાની ઈચ્છા નહીં ચમ ખબર હે? બે ત્રણ જણા એવું કીધું કે તમારે દુઃખ નહીં તો પછી ડોબું વળીનું કોમનું કે એટલે તમે તો માણસ થઈને ફરી જાઓ આમ આદમી થઈને બૈરો ફરી જાય કઈ એટલે એ તો હવે બરાબર આવી યાર તમારે કેવી પણ મારે બધા એવું કીધું એટલે મારે હવે ઈચ્છા નહીં મારે લાવવાની ઈચ્છા નહીં કોઈ કમા નહીં લાવી હવે તો હવે કેવું થાય ખબર આપણો કે ડોબું લાવું ને તો પછી ડોબા જેવું રહેવું પડે જો કે ભેંસના જમા હું ચોય જવું નહીં કે ચોઈમાં જાય એવું રહે ને બાર ગમ જવું હોય તો એ ભેંસના જોડે મેં કીધું જતું ના રહેવાય એટલે ડોબા જેવા થઈ જઈએ એ ડોબા જેવું એ થવું પડે હા પણ સાચી વાત પણ એ ડોબું રહ્યો ને હા. એ આખું ઘર ચલવા તમારે ના ખબર હોય તો કહું એ તો બરાબર હે યાર ઘર ચલવા એ તો સાચી વાત તમે કેવી પણ મારે નહીં લાવવું એમ ડોબું નહીં લાવવું એટલે લાવો લે હું કહું લાવો અત્યારે ને પેલા જેવું નહીં પેલા ના લાવતા ને ડોબા તો ચાલતા ને હવે ડોબું હોય તો આખું ઘર હેડ એક ડોબા ઉપર તો એ સાચી વાત તમે કેવી પણ મારે એવું ઈચ્છા થઈ છે કે દુઃખ નહીં તો ડોબું વળીનું કોમનું હા કોઈ વાંધો નહીં તમારે ના લાવીએ તો સારું આ તો તમે આ તો એમ થઈ જાય કે ખોટું લાગી તમે કહો નહીં લાવો કહી દેજે એટલે તમે હે એટલે બોકડા પર હું કહેવા આવ્યો પછી હા તે બરોબર ને તમારે ના લેવી તો અમે બીજા હાલ દે કોઈ હા એ તો સાચી વાત તમારી પણ અમે પાછા તમે દલાલી કરી દો તમારી દલાલી કરો તો ના કરો દલાલી તો 1000 રૂપિયા લો જ આપણે એમાં હું નવે છો હા એ તો ભાઈ દલાલી તો લેવાના હતા તો અમે તમે લેવાના હતા તો ખબર જ હતી અમને તમે નહીં તો બીજા હાલ છે દલાલી અમને તો એ હા રહેવા તા તમે રહેવા હું તો જાઉં મારે તો યાર નહીં ડોબું વાળું ઉતાર હા તો જોતા ને હા. કઈ કહેતા નહીં કે નથી આલી એક જ જાય પછી આવતા નહીં જોડે ના ના નહીં આવે અને નહીં કોઈ પ્લે થાય કોઈ વાંધો નહીં તાન હું તો આ હેડ્યું હા હેળો હા આય મારો ભેરું આવ્યો મને બચાયો નકર આ શંભુ આગળ ને આજે 10,000 રૂપિયા મારી દલાલી કરીને આ ખાઈ જોત પણ આજે ભેરું આવ્યો ને તે મારા જબ્બા મેર આવી ગયો લાય મારા જવા દે હાલ ભેંસ લેવા જવા દે એ ભલા મોણે જીબા દે કોક નહીં યાર તમે કીધું ખરા હું કિંમત કહું તમારે કહેવાની તમારે પૈસે લેવા દેવાનું અલે એ મારો ભાઈબંધ જ છે લે ઓવા તમારે કોઈ જોવું નહીં પણ ખાલી મેં તમને કીધેલું કાનું એ મારો ભેરું જ છે પૈસા અરે પૈસા તો મુવાલ દે યાર તે પૈસાની વાત કરો પૈસા ને હાથો મેલ અરે આમાં ભાઈબંધની ડખો થાવ તમે ના કરતા એ તો પૈસા મુવાલ દે એ હા અમે આવ્યો કીધું હું હું કીધું? ના પાડી હું ના ના કીધું કીધું ને એટલે હા ભેંસ સારી જો એવું અને લઈ લેજે પૈસા પાવ પૈસા હાલ તો કહેવા તો તો કોક 70,000 આલ દે ને હા તો એ ભે લઈ જાય 70,000 ભે લઈ જાય એવી ભેંસ હે? એવી ભેંસ એટલે જ કહું પણ મારા જોડે હાલ કહેવા તો 20,000 જેવું પડ્યું અલે આ બકરો ને લે ને તે વેચા લઈને આવ્યો એટલે સાચી વાત હે તારા કેવી પણ મારા તો 20,000 રૂપિયા પડે ના તો પછી ઘેર જઈને લઈ આવું ના ઘેર ને તો હું આલે હા હા ના ના ઘેર જઈને આવું યાર તો ઘેર પડ્યા તો લેતા એકદમ હા, જલ્દી તો પછી જઈને આવું તો પછી ઓ, ના. જતો ના રોય ઓ પાવ જલ્દી આજે ને કોક ભે હા. લઈ જાવ બુડા અને કોઈ ચીવ કમ્પે પાઈ લેવું તો નહીં કોઈ કોઈ જોવું નહીં પડે તું જા હા હા હું જઈને આવું અને ખબર હા પાવ કીધું કે પૈસા વધારે લાવજો એમ કીધું એવું કીધું ફરી ગયો રહ્યો ફરી ભે સારી રહ્યો હતો નહીં હા હે એ હા હું કહું હા આપણે તમે બધાની દલાલી કરો બરાબર બરોબર તો કૂતરાની દલાલી કરતા જશો કૂતરાની કોઈ દલાલી કરે મૂર્ખા એમ નહીં કરતા તો લેતા હોય વિકતા તમારે ચાક મારા ક્યાં બે કૂતરીઓ બોતાવાની બોધી જશો ના ના મફત નહીં લે હે ના એટલે બે કૂતરીઓ બોધી દે કે ના ના પાડો હે? પાડો પાવ દલાલી કરું પાડાની એટલે પાડાની આ તો કૂતરીઓ હો કયો લેતા ના બોતા પોતાની પાડાની દલાલી કરું તો કેજો ના ના એવું તો નહીં પણ મારે ક્યાં બે કૂતરીઓ વિવાણી લઈ જતી યાર બહુ હેરાન કરે ના એ તો એમની લઈ જવો હોય તો એવું તું બુડા મને તો ભટકાર હા પૈસા હો હું કરું બુડા આ કચરો બહાર કાઢું આપણા હેર્યા પેલા હેર્યા ચાલો આવો હો
જીવા કેવું કયો આપણે બે સારા આ અહીંયા. રહી એવું જોઈ લો ભેંસમાં કોઈ ખોમ નહીં, આમ જોઈ લેતો ના ના હા સાચી વાત ગરીબ કશી ગાય. નહીં. અરે મને બીક લાગી કે મારે એવું લાગ્યું ના ના ગરીબ ગાય નહીં છે. મારતી. ના ના નહીં મારતી સાચી વાત પછી આ, હું આના નેચરનું કીધું ને તો હવે કશું નહીં. ઓહો, એવું વાત કરો તમે પછી વાત તો હોય. ચાલ, મારા જરૂર આવું હું ના ના તાને એમ હા એ તો વાત કર લો. હા. પછી આ જે કિંમત કીધી ખબર હે ને ભૂલી ના જતો એ જ કરજો જે કીધું એ. 50 ના 70,000 કહેવાની. ઓવા તો બે ગમે ને હા હા પે તો બરાબર હા હા તે કેવું હોય કે પેમાં કિંમત કહી દે ને. કિંમત મારા ખ્યાલથી 70 આલો ને 70 એટલી બધી મેલી એમ અલે એ મહી નાખશો, મને મહી નાખશો, મારા ભાઈબંધને મહી નાખશો તમે. ભાઈ અમારે ખાવાનું હ ના ના વાત તમારી સાચી. બે પણ અમારે પાસે છોકરો બોકરો હ સમજી કરો, મારો ભાઈબંધ છે રહ્યો. હા યાર ભાઈબંધ તરીકે હું આવ્યો કારણ કે ઓવા. ભેંસ લઈ આલી સાચી વાત છે, પણ પછી મારે પછી જોવું પણ આગળ ના પાછળ. તમે થોડી શરમ જો થોડા આપણો. ઊંડા ઉતરો અંદર. હોબળો અરે યાર મોટા દલાલી બરાબર ઓવા. એરા એ કોઈ ના એ તો વાત સાચી. મારા પારવા કે એક ભેંસ હ. હા. એટલે મને ખબર ને કે તમે તમારી ભેંસ વેચવાની મને ખબર ને કે અરે કે અમાર બીજા હકામાં લાવી દીવન ભેંસ વેચવાની મૂકો હતો ને તો તું તમારે લેવી હતો કોન્ટેક્ટ કરી આલો અરે એમ કહેતા હતા મને બરોબર. એવું ઓવો હવે જો હા હવે આરે મારા ખાસ મિત્ર બરાબર એટલે તો મારી સામે ભાવ રાખ્યો હોય રે ભાઈ. તમે પાછી મારા હતા એટલે વધારે નહીં પણ જીવા, તમારી યાર મિત્ર તમાર અરે આમાં તો આખો દારો પૂછજો હું તો વાત કહું હોય. હા. આપણે આ ભેંસ સારી હે એટલે આ બરાબર. 70 સુધી લઈ લઈએ ભેંસ. હા જોવું નહીં પણ કોક ના, પણ- અરે ઓ ગોડો હો, કોક 70 હશે તો એ વેચી મારશે. એવું નહીં કહેતો યાર હોપળો પણ અહીંયા થોડા એ તો હું થોડો ઊંડો ઉતરું અંદર તો હા હા, ઉતર હા હા ઉતર ઉતર હા ઉતર પછી આ એમ કાંઈ મેળ નહીં આવે યાર. વાહ, હજુ વાહ. તું થોડા તોડ 2-3 હજાર. વાત તો સાચી પૂછો પણ હું નહીં કરું કહેતો હોપળો ભાઈબંધી થી પૂછો ઓવા. યાર નેરપતિ ભાઈબંધી અમાર ઓવા. બેની એમ એ વાત કદી પેલા સાચી. મારા 1 રૂપિયાની દલાલી લેવાની હ નહીં. હા હા યાર દલાલી નહીં લેવાની તો હું 1-2 હજાર ઓછા કરે બરાબર પણ એથી વધારે પછી નહીં કરી શકું. કેટલા? 65 કરું 65,000 બહુ કહેવાય, બહુ કહેવાય. પછી હું કરું પછી ઓયા તો વાત તો આપણા એરે મારો ભાઈબંધ પણ આપણે ભાઈબંધ જેવું રાખવાનું નહીં બરોબર, એટલે 60,000 લાવજે. પછી હાથ પછી મને મારા 50 જો આવી જાવ જો હો, નકર પછી તારા શું 50 ખબર તને 50 હાથમાં આલું, તારા બેનો સિલો છોડવાનો. હા નકર હું પછી છોડવા નહીં દઉં સીધું. હા તને કીધું એટલું કર. એ હા તો. હા રે સમજીને કેળ હવે. વરસાદ તો બહુ કહેવાય. પોસા ટાચી હતી યાર બહુ મારો કહેવાય. ભાઈબંધ હે, હા, ભાઈબંધ હવે જો મુક તમે ઈને મારા- લેવાની ને હું કહું. બે તો મૂડ ભરી દો. વાત કહું આવ્યો છું. હું કહું હા. આપણને આપણને આ ભેંસ ગમી જઈએ બરોબર ગમી જઈએ? હા એકડી મોટું જોવું ને તમને બહુ ગમી ગયું બહુ ગમી ગયું? હા એટલે થોડો સસ્તો કરો ને અને મારે તો શું હોય ખબર હે? ભાવ ઈવન હડકેટ કરો પછી પાછળથી કહો ચેલો ભાવ આલો હું કીધું આયરો રહ્યો ને હા શરમ વગરનો. એવું સરસ વગરનો કોક અમે 70 છે, બે લઈ જા પછી મન ના કહેતો. અરે આપણે લઈ જવાની લેવા આયા એટલું વિચાર રાખજો ઓહો. આપણે લેવા જાય આવીએ શું હા તે કીધું? આપણે છેલ્લી કિંમત કરી દઈએ. હા છેલ્લે જ કયો હજુ ના તો અંદર ઉતરો કે તને 60,000 સુધી પહોંચે? હા હાઈટ સુધી તો તું હોય જાન? હા લઈ લઈએ હા રે. હો એ પછી આ હા બોલો હું કિંમત કરી દઉં કરજો ને હવે છેલ્લે 50,000. 50 એ પોહાશે? 50 તો મારે ના પોહાય. 50 તો પછી મારે શું લેવાનું પછી એટલે એમાં? આયરો મારો ભાઈબંધ. પણ વાત સાચી પછી અમારે પછી કોઈ પાર જોવાનું. મહી નાખ્યો, મહી નાખ્યો. અરે મહિના છે યાર મારવા તો તમે અમને બે હો એવું નહીં કેતો જીપા દે કે યાર યાર કોઈ કરો કે થોડું હા ભાઈ અમે નાની મોટી મી કરી ને હા એ તમારે પણ મારે એના લેવાના લગી રે પછી સાચી હા, વાત હે. છેલ્લી કિંમત કહી દે. છેલ્લી હવે જો મારી એ નહીં તમારી એ નહીં હા. હું હાઈટ આલવા તૈયાર છું બરાબર. હા વિકુ ભાઈ વાત કરો આપણે હું કહું હા, યાર એ હાઈટ તો કોઈ ના તો સોળાઈ દે હાઈટ તો હું હાલ દો હેડો હાઈટ આલી દેવાનું. હા હાલ દેવા હેડો તું તાર સોળાઈ દે કીતા ઓમાં મારા જેવા 1 રૂપિયાની દલાલી હા હાલી હા દો. તારા તમ કે તું મારા ભાઈ જેવો. હા હા યાર ખબર હે, એટલે ઓવા. તમે એટલા. કીધું હા હા. તું કહી દે હા આપણે હાઈટ પોહાય બરોબર. હાઈટ પોહાય ને ઓવા. હા તો બરાબર. બરાબર ને? હવ મને પોહાય. પોહાય ને? હા તો પછી
ભેંસ સોળો પણ આ મને પ્લે હોય ને તમારે ભાઈ મોકલવો પડશે મોકલો મળશે બે લઈને એવું એમ? ઓવે, 11 સુધી મોકલવો પડશે તું તા ભાઈ બોધાય તું તા એના ઘેર પ્લે કરતી હા ના એ તો હું મારા છોકરા મોકલું. હા તો છોકરા હા, હા મોકલી તો દો. છોકરા મોકલો તું તા વાંધો નહીં. હા બે વિકુભા, ખાલી દંડા ના આપો હવે. અડવાય નહીં દે. હા એવું? અડવાય નહીં દે. અરે, ના ના complete એ થઈ તો જાય. કમ્પ્લીટ ના હા એ તો તો હવે સોળા દ્યો, પૈસા આપો ફરી દઈએ એવું પૈસા કીધું. આલ દઈએ તો ભાઈ હો? પૈસા હું આલું હા. હાલ દો ના એ તો તમે એટલે મારે કશી ચિંતા નહીં. હારું. અરે સોળા એ દ્યો, તો પછી હા આ સોળા હતો અરિયાળો હોય કાને. હા હું એ તો પેલી ભેંસો તો છોડી આલું. હા તે પણ આપણે હા પૈસા ઓ લઈ લે લ્યો. પૈસા હા પહેલા પૈસા લ્યો તું તાર. હા એ તો હાલ દો ને. ના ના બેસ તો કની તમારી હા ભેંસ તમારી. એટલે કોઈ ગરવા નહીં ના યાર ગળજી દે દે મને સોળા. કેટલા આવ્યું? લ્યો આ હાઈટ પૂરા બરાબર. હાઈટ પૂરા હા ઓ હાથ માર લે મારવો હોય તો. આ તો લઈને આયો તો કો ભેંસમાં તો આય પણ આ તો હલકાઈ આવી જાય હાઈટમાં. આમાં ભાઈ બંધ હોય તો હાઈટમાં હલકાઈ આવી જાય બરાબર ને. બરોબર વાત સાચી. લે આપડા અને આપણે બોલાવો ભાઈ ભેંસ છોડવાની હોય હા હા તમે ચોરીયાનો ભાઈ આજે આ તું ધોકું લેતા પેલું જા તું દેવા માટે ઓવે. હા હા લેતો હોય તો લેતો હોય. એ તું ગલ્લો પી બીજા પૈસા દેજો બરોબર પણ હાલત લે થઈ ગયા એ હવે ભેંસ કમાય નહીં બરોબર ગરદની પૈસા આવી ગયા ને હો હા છોડાવો તાન પે એ લ્યો ચોખ્ખું. હા લાન જોજો. લ્યો ભેંસ ઓળો. ભેંસ ભેંસ છોડાડો લ્યો બોલાવજો આવજે. તમારા છોકરા લાવો, ભેંસ ઓળો. એ આવ્યો આવ્યો ત્યારે કિરે આપણે ભેંસ છોડી દેજે તમે છોડિયા લો દોડશે હેડી ઓવે. લેજો. હો આ લ્યો આ થોડી ચાલ લઈ લો ગાડે ગાડે હેડ. ઓ ચાલે લ્યો આપણે લ્યો ચાલ એટલે શું કહો? હેડ. હા લ્યો લ્યો કોણ તો કમ્પ્લીટ. લ્યો આટા લઈને હેડો તમે આગળ વિકો ભાઈ તમે હેડો લઈ લ્યો લેતા તો વિકુભા હા લાવ લા હોટી આલ દે મને આ લ્યો પાર તમે આખો હા લ્યો અચ્છા ભાઈ હા એવો તો હતો ને એવો હો. લ્યો આ તમે આ જો. છોકરા મોકલો કો અને આપણો બેસેજી પાડ વાડો હો હા તો તો બનાની દલાલી કરો. આપણે પાડાની દલાલી કરી નાખીએ ઓવા પાડાની દલાલી કરીએ તો પૂછો કૂતરી પૂતરી કૂતરું બૂતરું દલાલી કરો. કૂતરોની કોઈ દલાલી કરતું છે યાર આ તો કેવું પા અરે, અમે તમે- વાંચા એ નહીં પાડો કચ્ચા ખાવાનું તો નહીં હાલતા કે? ઓવા કાપા ના લે. અરે ઓય માં હાચી વાત હો સતા કામ કરી આવતા કાપા આ તો માટે ન કર. ના 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 લે હાલો હાલો તમે હેડે હો હા હા જુઓ. પૈસા પૈસા સેટી થઈ જાય નીકળે તા નવા મારો ઘેર તો ને પ્લે કરીએ ને હા એ વાંધો નહીં હો ને. હા, મારું ઓળખ્યું આ કદી હને દલાલી અંગ ભેંસ હલાય જ નહીં કારણ કે મેં ભેંસની હને પેલી ચકાની મીચ કરી અને મને હારશું હને 10,000નો પ્લે પડ્યો. હવે કદી મારે એ જ નિયમ કરવો કે હું દલાલી અંગ કદી ભેંસ હાલવી જ નહીં એટલે મારા હવે આ ભેંસને કાઢા કઈ હેડતી નહીં નહીં ઓહો ઓહો કોણ લાવી ભેંસ લઈ જાઓ તમે લઈ જાઓ બે આગળ લઈ જાઓ હા લઈ જાઓ આગળ બચ્યો હો કોણ લાવી ભેંસ? ભેંસ હું લાવ્યો ઓ તારી તમે તો મને ડોબું વરવાનું ના પાડતા હતા. ડોબું વળવા ના પાતો પણ આ તો ઈચ્છા થઈ છે કલરના ડોબું લાવી દઉં પણ તમે તો મને હાલ એમ કહેતા હતા કે દુઃખ વગરનું ડોબું વરાય નહીં. સાચી વાત હે ના વરાય પણ લાવી દીધી ભેંસ ભલે લાયા પણ તમે કેટલામાં લાયા? લાયા આમ તો હાઈટમાં લાયા ઓ તારી અલ્યા. 60,000 ની ભેંસ. અલે ભેંસ હરખી રાખજે ઓ વાહ સાઈડમાં બચ્યો સાઈડમાં બચ તે 60,000 ની તમે આવી ભેંસ લાયા દોડીને નાહી જાય પેલા છોકરા અંગાતું કરશો આ એ તો થોડી ઘણી ભડકણ એ તો ડોબું ભડકન તો હોય હા. નવું ભારે એટલે હા ને અજાણો પકડે એટલે ઓ અજાણા ભરકા ભેંસ લાયા જ હોય તમે ત્યાં 60,000 ની. ભેંસ કોના જોઈ લાયા હતા આપણે ઓ આપણે પશુપા કહીએ ને ઈવન જોડેથી લાયા ભેંસ ઓહો તારી પશુપાન જોડી ઓ યાર ઈવન જોડેથી લાયા ભેંસ યાર ઈકડો પોતા તો હલતી નથી અને 60,000 રૂપિયા 60,000 રોકડા આલ્યા ઈ પૂછો અલ્યા ભેંસ કેવી હતી તાણ પૂછો હું જોઈને 60,000 રૂપિયા આલ્યા તમે? યા સેકડી બેકડી તમે જુઓ દૂધમાં કે હારી હે એમ કીધું એમ ઓ શેગલો જોઈને લાયા તમે. હા તાણ વાહ ભાઈ વાહ. ચાલ એટલે અમે કહેતા હતા હા. કે બે હું લઈ આલું. હા ભેંસ હતી 50,000 ની શું વાત કરો તાન એરે જ ભેંસ અને પછાની જ ભેંસ
પૈસાની ભેંસ 50,000 માં હા એરો મને કહેતો હતો કે 50,000 આપણે લેવાના છે પણ હું એને તોડતો 45 તમને ભેંસ હલાવો. અલ્યા તાન તારા ભાઈ બંધે મારા અંગાત પેલી ગદ્દારી કરી એમ ને હા અલે નહીં ગદ્દારી કરી લે તું મારો ભાઈબંધ લે ભાઈબંધ. અલ્યા શરમ આવે કે નહીં લે હા શરમ આવે કે નહીં તને અલ્યા હું તો દલાલી એવો જ હોય. અલ્યા તારા ભાઈ અંગાત ગદ્દારી કરી ભાઈ અંગાત લે ભાઈ બંધ આખી જિંદગીથી ભાઈ બંધ હતો લ્યા આ તારા કરતો તો પ્લે હારી ઉડા તને ખબર પડે કે નહીં આવ કે આવો ગદ્દાર નીકળ્યો અલ્યા દલાલી તો ના હોય. તાર દલાલી તો લીધી જ લીધી હશે ને 10,000 રૂપિયા 50,000 માં મને કહેતો હતો કે 50,000 માં હાલવાની. હા તો 50 ને 60 અલ્યા ના ના નહીં લીધા 10,000. મેં તમને કીધું તું 1,000 રૂપિયા દલાલી લઈ પણ બે તમારે હારી હલવરાય. સાચી વાત તમારું મોની હોય તો સારું હતું પણ હવે 10,000 રૂપિયા લીધેલા હું જોઈ લઉં ના નહીં લે. હા નહીં. હા અમે તો ધોકા બહાર કરી દઈએ વૈકણ અલે એ નહીં જીવલા તો વિશ્વાસ નહીં મારા ઉપર. જો મળ્યા કે ના મળ્યા કે હા દલાલી ને ચેવા તાકા લઈ લીધા કોઈ ખબર ના પડી મને તે દલાલી નું એવું જ હોય પણ હું તમને 1,000 રૂપિયા દલાલી મને હાલવાનું થોત પણ બે તમારે 45 તો આવી જ જોત. હા એ સાચી વાત પણ કહેવા જાઉં હું હતો તો હજી તો અરે પૈસા ઈવાને પેલા ભાઈના મેં આલ્યા હતા જે પૈસા ભાઈ કહીએ ને ઓહો. ઈવાને આલ્યા હતા તો પછી આ પૈસાઓને લીધા છે ચીજ હારું કોઈ ખબર ના પડી એ ખબર નહીં આ તો દલાલી નો મગજ બહુ આવી ઓમ હા ઓવા યાદ આવ્યું ઓને મને ધોકો લેવા મોકલ્યો તો હા ધોકો લેવા જો એમાં આ સીન આવું પલટાઈ ગયું. હા તાણા મને પૈસા લઈ લીધેલા ઈ તો એ તો તાર દુનિયામાં બધા દલાલ જો અડખાઈ આવી તો કમાલ ને પાડ જતો બધી ધમાલ. હારું જોડો હવે પછી આવો અમે ચકતા નહીં મારો હું હવે ભાઈ આ લાય બંધ 10,000 હાલતો રાખો. કશું હાલું નહીં આતે ને ભાઈબંધ બનતા નહીં મારો હું ક્યાં ભાઈબંધ જોતાય નહીં ભાઈબંધ જ તમારા ગદ્દાર નીકળ્યો અમે એવું ખોટા હતા ગન્ના કયો તમને. સાચી વાત હવે પણ તો હું કરશી તારા ભેંસનું લઈ જાઓ હવે લઈ જાઓ હાઈટમાં રાખીએ તો લઈ જાઓ હવે દોહી પીજો 60,000 ને લીધી ને તો 60,000 વસૂલ વાળજો. હા હેડો તારા હા એટલે 50 જ લઈ લીધી લ્યો ને 50 માં હઉ. હાર કોઈ વાંધો નહીં લેનો.